મોક્ષ ચારે પ્રમાણિકે પ્યાલીએ નોટ ઉપરથી ખ્યાલ આવે કે છેલ્લા આપણે 192 પૂરી થઈ છે. એકસો 93 લેવાની છે. થોડી ચાલુ તો કરી હતી આપણે. ઇન્ટ્રોડક્શન થઈ છે એટલે ફરીથી બોલીશું ને ચાલીશું. હા, હવે જે આપણે વિચારવાના છીએ આવતા 3-4-5 દિવસમાં એ ગાથાઓ પૂરી થઈ જશે. એ ગાથાઓમાં જે ભાવ કહ્યા છે આચાર્ય ભગવાને, એ ભાવ અત્યારે તો આપણે ભાવના રૂપે ભાવી શકીએ છીએ. અત્યારે સમજો કે આપણે બેંકમાં કામ કરીએ છીએ અને 7,500નો પગાર છે એટલે હીરો હોન્ડા રાખીએ છીએ, પણ પ્રોગ્રેસ એવો થાય છે, અત્યાર સુધી થયો છે બેંકની નોકરીમાં કે બધી સેક્શનલ એક્ઝામ્સમાં પહેલો નંબર આવ્યો એટલે સંભવ છે કે આવતા 4-1 વર્ષમાં 12,000 રૂપિયાનો પગાર થઈ જશે. એ જ્યારે થશે ત્યારે આપણે વિચારીશું કે કંઈ મારુતિ લાવીએ તો ઠીક, પણ અત્યારે તો ભાવના રૂપ છે. હમણાં કંઈ મારુતિ લવાય એવું નથી. એમ અત્યારે આપણે આ જે વિચારણા, ભાવના, સ્વાધ્યાય, સમજણ કરીએ છીએ એ કંઈ તત્કાળ આપણા જીવનમાં આવે એવા ચાન્સ છે નહીં, કારણ કે એ ઘણી મોટી વાત છે. પણ આવી ભાવના ભાવવી, એમાં કહેલી વાત સત્ય છે એવી શ્રદ્ધા કરવી અને ધીમે ધીમે પોતાની શક્તિ વધારીને એક દિવસ, ચાહે આ ભાવમાં કે આગલા 2-4 ભાવમાં, આવી દશા હું પ્રાપ્ત કરવાનો છું એવી કરવાની મારી ભાવના છે એવી ભગવાનને પ્રાર્થના કરવી અને પોતાના આત્માને સમજાવવો કે ભગવાને કહેલી આ વાત તારે સ્વીકારવા જેવી છે. તો ભાવના રૂપે, અનુપ્રેક્ષા રૂપે આપણે આગળ શ્રી પ્રવચન સારની વાત ચલાવીશું. એમાં મંગળાચરણ બોલીએ. 1-2 મિનિટ જરા ધૂન બોલી લઈએ. મમ સદગુરુ ચરણ સદા શરણમ, મમ સદગુરુ ચરણ સદા શરણમ, મમ સદગુરુ ચરણ સદા શરણમ, મમ સદગુરુ ચરણ સદા શરણમ,
मम सद्गुरु चरण सदा शरणम 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 मम सद्गुरु चरण सदा शरणम। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमयमंगलकरन् वीतरागवेदन्यान् नमो ताहि जाते भये अरिहन् आदिम स्वाध्यायમાં પરમ અધ્યાત્મ શાસ્ત્ર શ્રી પ્રવચન સાર તેની વાચના વિચારણા આપણે કરી રહ્યા છીએ। તેમાં બીજો અધ્યાય અથવા બીજું પ્રજ્ઞાપન તેની 193મી ગાથા આપણે ચાલુ કરી હતી, પ્રારંભ કર્યો હતો। અનુસંધાન માટે ફરીથી બોલી જઈએ। શ્રી પ્રવચન સાર ગાથા સંખ્યા 193 ગુજરાતી પદ્ય અનુવાદ। એવું કરીએ, એક લીટી બોલું એ ઝીલીએ, પછી બીજી લીટી બોલીએ, ઝીલીએ એટલે ભાવ થોડો વધારે આવે। लक्ष्मी शरीर सुख दुख अथवा शत्रु मित्र जनो रे। लक्ष्मी शरीर सुख दुख अथवा शत्रु मित्र जनो अरे। जीवने नथी कई ध्रुव ध्रुव उपयोग आत्मक जीव छे। जीवने नथी कई ध्रुव उपयोग आत्मक जीव छे। गद्य शब्दार्थ। शरीरो धन सुख दुख अथवा शत्रु मित्र जनो ए काई जीव ने ध्रुव नहीं। ध्रुव तो उपयोगात्मक आत्मा छे। બે સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે આમાં આચાર્ય ભગવાન। કોની વાત ચાલે છે? જીવ, આપણી વાત ચાલે છે। આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? જીવ। અને અહીં સાધક જીવની વાત ચાલે છે। જીવ તો ઘણા છે, અહીંયા આચાર્યનું પ્રવચન સાંભળવા કોણ આવેલા છે? મોટા ભાગે તો મોટા મોટા મુનિજનો આવ્યા છે અને મોટા જ્ઞાનીજનો આવ્યા છે, પણ થોડાક પાછળ
ઉત્તમ મુમુક્ષુઓ પણ બેઠા છે અને થોડી જનતા બેઠી છે. એ જનતા તો અમસ્તી આવી છે કુતૂહલથી કે આપણા ગુરુ મહારાજ આવ્યા છે એટલે જરા વંદન કરી આવીએ. એને કંઈ અંદરમાં મારે કલ્યાણ કરવું છે આત્માનું એવી ભાવના જનતાને હોતી નથી. જેને આત્માનું કલ્યાણ કરવું છે એવો અંદરમાં ભાવ પાકો થાય એનું નામ આત્માર્થી કહેવામાં આવે. આપણે આપણી જાતને તપાસી લેવી. તો બે વાત કહે છે. એક વાત શું કહે છે ડિટેલ પછી, શરીર, ધન, સુખ દુઃખ અને શત્રુ મિત્ર આ બધું આત્માને માટે કાયમી નથી. આ બધું ભાડાનું છે. ભાડાના ઘરમાં જેમ દુનિયામાં ડાહ્યો માણસ ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી જ્યાં સુધી ભાડાનું હોય ત્યાં સુધી, એવી રીતે આ બધી વસ્તુઓમાં પોતાના શ્રદ્ધાને અને પોતાના ઉપયોગને એમાં બહુ રમાવવો નહીં. કારણ કે આ તો શું છે, દો દિન કી ચાંદની ઓર ફિર અંધેરી રાત. આ બધી વસ્તુઓ કેવી છે, દો દિન કી ચાંદની ઓર ફિર અંધેરી રાત. એટલે ખપ પૂરતું આપણે એનો ઉપયોગ કરી લો. અને છેલ્લું ચરણ છે ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. હવે જરા આ વિચારવાનું છે. આત્મદ્રવ્ય એકલો ન કીધું તો ઉપયોગાત્મક ન કહેત. ઉપયોગ જેનો આત્મા છે, ઉપયોગ એટલે આત્માની જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાથી સમયે સમયે થતી નવી નવી અવસ્થા. આત્મા એટલે આપણે એમને આમ બેસી રહો તો વિચાર આવે છે કે નથી આવતા? કે સાહેબ આવ્યા જ કરે. કે એવું કરો ને કે નો આવે, કે સાહેબ કરીએ ગમે એટલું કરીએ નહીં, કંઈક ના કંઈક તો વિચાર આવે જ. ઘરના ને બહારના ને કામના ને છોકરાના ને ખાવાના ને પીવાના ને સગાવાલાના ને ભગવાનના ને ધર્મ કરવાના પણ વિચાર તો આવે જ ને. તો અહીંયા શું લીધું છે? પ્રમાણની મુખ્યતાથી વાત. ઉપયોગાત્મક જીવ એટલે દ્રવ્ય મારું જે આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એના ગુણો, જ્ઞાન દર્શન આનંદ આદિ અને એની અવસ્થા ઉપયોગાત્મક નવો નવો વિચાર આવ્યા કરે છે. આપણે આત્મા છીએ એટલે આપણે આત્મા હોવાથી આપણે એમને એમ કઈ વિચાર ન આવે, કઈ શ્રદ્ધા ન કરીએ, કઈ સુખ દુઃખનો અનુભવ ન કરીએ, કઈ ન કરીએ એવું બને નહીં. તો કે સાહેબ મુનિરાજને તો બને એવું. ના, મુનિરાજને એવું નથી બનતું. તો કે મુનિરાજને શું થાય? મુનિરાજને જ્યારે કંઈ પણ ધર્મના પણ વિચાર ન કરતા હોય ત્યારે અત્યંત આનંદનો અનુભવ હોય છે. યાદ રાખવું કે સાહેબ મુનિરાજ તો નિર્વિકલ્પ, એમને તો કઈ વિચાર નહીં. વિચાર નહીં એટલે શું? હું આત્મા આવો છું, મેં આવી દીક્ષા લીધી છે, મારા આવા ગુરુ છે, મારે આવા વ્રત, એવા બધા વિકલ્પ નથી. પણ તે વખતે શું છે એમને? વાણીમાં ન આવી શકે, વાણીથી અગોચર એવો અતિન્દ્રિય આનંદ તેનો તેવો અનુભવ કરે છે. તો આ બે વાતને ખ્યાલમાં રાખીને આપણે ટીકા દ્વારા આ ગાથા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે બોલ્યા તે તો મૂળ ગાથા છે આચાર્ય ભગવાનની. આપણી શક્તિ, બુદ્ધિ, બળ, આયુષ્ય ઓછા છે એટલે એ
ગાથાનો અર્થ શ્રીમાન ટીકાકાર આચાર્ય મહારાજ આપણને સમજાવે છે. વાંચીએ ગુજરાતી. આત્માને જે પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે ઉપરક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું આત્મા સિવાયનું બીજું કાંઈ પણ ધ્રુવ નથી. કારણ કે તે અસત અને હેતુવાળું હોવાને લીધે આદિઅંતવાળું અને પરતઃ સિદ્ધ છે. ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. આચાર્ય મહારાજ મોટા માણસ છે. ભલે અત્યારે આપણને એમની ઓળખાણ નથી, અત્યારે આપણે આચાર્યને ઓળખતા નથી. જગતના જીવો ભગવાનને પણ ખરેખર ઓળખતા નથી, આચાર્યને પણ ખરેખર ઓળખતા નથી અને જ્ઞાનીને પણ ખરેખર ઓળખતા નથી. જો ભગવાનની ઓળખાણ થાય, જો આચાર્ય દેવની ખરેખર ઓળખાણ થાય અને જો જ્ઞાનીની ખરેખર ઓળખાણ થાય તો થોડા વખતમાં પોતે જ જ્ઞાની થઈ જાય. એવું પ્રોમિસ ગઈકાલે લીધું હતું ને પંડિતજીએ 80મી ગાથાના માધ્યમથી. જો કોઈ મનુષ્ય ભગવાનને દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે તો તેનો મોહ નાશ પામે છે અને તેને જળહળ જ્યોતિ સ્વરૂપ એવું શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એટલે એમની ભાષા છે જરા અઘરી છે, પણ વાંધો નહીં, આપણે સમજવું ધીમે ધીમે. આત્માને એટલે આપણને બધાને જે પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે ઉપરક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું આત્મા સિવાયનું બીજું કંઈ પણ ધ્રુવ નથી. ઉપર જે 4 વસ્તુઓ કીધી તે મૂળ ગાથામાં જુઓ, આગળ એક એક વાત સમજાવશે. લક્ષ્મી, શરીર, શત્રુ મિત્ર અને સુખ દુઃખ, આ 4 કેવા છે આત્મા માટે? આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એની સાથે રહેતા નથી. આત્માની સાથે ધન રહેતું નથી. રે શું બોલો છો? સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ. અહીંયા તો તત્વ દ્રષ્ટિથી સમજાવે છે. આત્મા એ જુદી વસ્તુ છે ને ધન એ જુદી વસ્તુ છે. બે દ્રવ્ય કોઈ સંજોગોમાં એક થઈ જાય નહીં. કોઈ મનુષ્ય પૈસાનો ગમે તેટલો જાપ જપે પણ પૈસો એનો થાય નહીં ને એ પૈસાનો થાય નહીં. પણ મમતા આસક્તિથી એ મમતારૂપી વિકારનો અનુભવ કરે. મમતા એ વિકાર છે કે નહીં ભાઈ? મમતા એટલે મમત્વ, મમત્વ એટલે રાગ, રાગ એટલે આગ. એમ કીધું તું ને, રાગ એટલે આગ. સમજવું, ડરવું નહીં. સાહેબ મારો છોકરો મને બહુ ગમે, તો છોકરો ગમાડવાનો નહીં, છોકરો છે બસ. છોકરાની સેવા કરવી પડે, એને જમાડવો પડે, નવડાવવો પડે, એની સેવા કરવી પડે જ્યાં સુધી આપણે સંબંધ છે ત્યાં સુધી. પણ મારો છે છોકરો એટલે છોકરો તો દૂર રાખ્યો. આ તો મોટા માણસોને ઉપદેશ આપે. શરીર, મારું નાક, મારી આંખો, સાહેબ મારો હાથ, મારી એક લપડાક, સાહેબ હું ચાલુ તો ધરતી ધ્રુજે. એ બધું મારું નથી. એ બધું પૂર્વ પુણ્યના ઉદયના નિમિત્તથી મારા સંબંધમાં છે, મારી નજીક છે, પણ મારું નથી. વાત તો એની જ આવવાની છે.
અધ્યાત્મમાં તો દરરોજ એક જ વાત આવે, આપણી પાસે હોય એને આપણું માનીએ તો મુશ્કેલી થઈ જાય. ખાસ કરીને તમારી દીકરીને લગ્ન હોય અને તમે પેલા ઘરેણાને ઝવેરાત લેવા જાઓ તો પેલો તમારો ઓળખીતો ઝવેરી હોય બધું આમ તમારી પાસે મૂકે અને તમારી તદ્દન નજીક મૂકે એટલે તમે કહો આ મારું છે, મારી નજીક છે, એટલે હે ચોર છે. આપણી નજીક હોય એટલે આપણું થઈ જાય. જોજો પેલો ઝવેરી કે સોની હોય તે પોલીસને બોલાવે, સાહેબ આ માણસ એમ કે છે કે આ બધું મારું છે. આપણી નજીક હોય એટલે આપણું ન ગણાય. આપણી જાતનું હોય, આપણી સાથે કાયમ રહે તેવું હોય તે ખરેખર આપણું છે. એવી દ્રષ્ટિ કેળવવી, એવી દ્રષ્ટિ કેળવવી. એનું નામ નિશ્ચય નયની દ્રષ્ટિ. એ નિશ્ચય નય દ્વારા પ્રરૂપિત છે, પણ એ દ્રષ્ટિ કઈ? મોક્ષ સાધક દ્રષ્ટિ. મોક્ષ તરત, મોક્ષ જલ્દીથી લઈ જાય. આ બધું મારું છે એમ માને તો સંસાર પરિભ્રમણ કરે, દુઃખી થાય. આ કંઈ મારું નથી, એ તો પુણ્યના ઉદયથી આવ્યું છે, તેમાં મારે સંભાવ છે. એમ જો અંતરમાં વિચાર કરે, વિચાર માત્ર નહીં, અંદરમાં શ્રદ્ધા કરે, અને શ્રદ્ધા માત્ર નહીં પ્રયોગ પણ કરે. કે સાહેબ પ્રયોગ કેવી રીતે કરવાનો? દીકરાથી, બંગલાથી, પૈસાથી, મોટરથી, ટેલિફોન, રેફ્રિજરેટરથી થોડા દિવસ દૂર રહેવું, એનું નામ પ્રયોગ. મન તો મારા જ બેડરૂમમાં ઊંઘ આવે તો કે ન હાલે, આગળની સાધના ન થઈ શકે. કે સાહેબ મન તો મારો બેડરૂમ હોય ને તો જ મને ઊંઘ આવે, બીજે ક્યાંય મને ઊંઘ ન આવે તો કે પછી આગળની સાધના ન થઈ શકે. જેમ છે તેમ રહેવા દો. હા, અપરિચય. ચારે વસ્તુ એ આગળ સમજાવશે આચાર્ય દેવ કદાચ. કેવું છે? પરદ્રવ્યથી અભિન્ન હોવાને લીધે અને પરદ્રવ્ય વડે ઉપરોક્ત થતા સ્વધર્મથી ભિન્ન હોવાને લીધે, એટલે આ બધું કેવું છે? છે પેલા ચારની વાત કરે છે. કયા કયા? સુખ દુઃખ, સુખ દુઃખ, શત્રુ મિત્ર, ધન અને શરીર. એ બધું શું છે? આત્માને માટે પરદ્રવ્ય છે. નીચે જો વધારે સમજાવ્યું હોય તો નીચે લખ્યું છે ફૂટનોટમાં, એક ઉપરોક્ત મલિન વિકારી પર ઉપજાવે છે માટે આત્માના સ્વભાવથી જુદું છે એવો ભાવ, એટલે આત્માથી એ બધા જુદા છે એમ કહેવા માંગે છે. સહેજ જરા કસીએ બુદ્ધિને. પહેલા બે તે પરદ્રવ્યો છે અને પાછળના બે એ પરભાવો છે. ફરીથી, શરીર અને ધન એ શું છે? વસ્તુ છે, વસ્તુ છે. અને સુખ દુઃખ આત્માના ભાવ છે. સુખ દુઃખ એ શું છે? ભાઈ તમારે થોડું વેચાતું સુખ મળે છે કે અડધો કિલો સુખ લઈ આવો ને, પણ શરીર મળે વેચાતું કોઈ અપેક્ષાએ. કે કેવી રીતે સાહેબ? ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી હોય તો કિડની મળે છે. આંખમાં કોઈને પેલું રેટાઇનાનો પ્રોબ્લેમ થયો હોય અથવા તો આઈ બેંકમાંથી આંખ મળી શકે, લોહી બ્લડ બેંકમાંથી લોહી મળી શકે, પણ કોઈ સાહેબ એમ કરો મને અડધો કિલો સુખ આપો. અડધો કિલો સુખ ક્યાંય મળે છે? मांगने वाला भी दीवाना और देने वाला भी दीवाना.
એવી રીતે શત્રુતા અને મિત્રતા, શત્રુતા અને મિત્રતાનો ભાવ જે છે એ સાચો નથી, કલ્પિત છે. સાહેબ આ બધા મારા દુશ્મન છે. અરે પ્રભુ, એ બધા અનંતવાર આપણા બાપ પણ થઈ ગયા, આપણી માં પણ થઈ ગયા. આ થોડી શાસ્ત્રીય વાત છે પણ સત્ય છે. દરેક જીવે દરેક અન્ય જીવ સાથે દરેક જાતના સંબંધોમાં આવ્યો છે. 5 પરાવર્તન બોલો છો ને ભાઈ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. જેને આપણે શત્રુ માનીએ છીએ એ આપણો મિત્ર હતો પહેલા, અને જેને અત્યારે મિત્ર માનીએ છીએ પહેલા શત્રુ હતો, માટે એવો ભાવ કરવો. તો ચારે ચારને ભગવાન કહે છે કે આ બધા તારા માટે અનિત્ય છે. આવા ભાવ, આ શરીર મારું, આ પૈસા મારા, આ મારા શત્રુ મિત્રો છે અને આ મને સુખ દુઃખ આપે છે, એમ માનવું, એમ માનવું. આમ તત્વદ્રષ્ટિથી તો સહેલું છે, સમજવામાં કંઈ બહુ તકલીફ નથી, પણ ભગવાનની વાત સાચી છે, માનવામાં તકલીફ છે. કાલ પદ બોલ્યા હતા ને ભાઈ, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ, સુખ દુઃખ મનમાં આણીએ. સુખ દુઃખ તો આવવાના જ. કે સાહેબ મોટા માણસો ને આવે કે મોટા માણસો ને આવે? ભગવાન રામ લો તો દુનિયાની દ્રષ્ટિએ દુઃખ આવ્યું. પોતે દુઃખી પોતાને માનતા નથી, પણ દુનિયાની દ્રષ્ટિએ બધા લોકોને એમ લાગે સાહેબ બિચારા રામને કેવું થયું, જુઓ ને, અરર અરર. સીતા માતાને કેટલું બધું દુઃખ, પાંડવોને કેવું દુઃખ. કદાચ તમે આ બધું ન માનો તો કઈ વાંધો નહીં. રાણા પ્રતાપે દેશ માટે આટલું બધું કર્યું તો પણ એને તો દુઃખમાં દુઃખમાં. ગુરુ ગોવિંદસિંહે આટલું બધું દેશ માટે કર્યું તો પણ એને છુપાઈને રહેવાનું, નહીં તો પેલા મોગલ સૈન્ય આવીને એને મારી નાખે. ગાંધીજીએ દેશને આઝાદ કર્યો પણ દેશવાસીએ જ એને મારી નાખ્યો. ને લાલ બહાદુર શાસ્ત્રી આટલું બધું કર્યું પણ તોય કયા સંજોગોમાં એમનો દેહ છૂટી ગયો તે કોઈના જ્ઞાનનો વિષય, એટલે આપણા જ્ઞાનનો વિષય નથી. કાલ બોલ્યા હતા આલોચનામાં, સાથે બોલો. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રો. એવી દ્રષ્ટિ કેળવવાની છે, એવી જાગૃતિ કેળવવાની છે કે દુનિયાના કોઈ પણ પદાર્થોમાં મારે આસક્તિ નથી. એનો ઉપયોગ કરવો પડે છે એટલે સંબંધ છે, પણ એ સંબંધ જે છે તે સામાન્ય સંબંધ છે. એને સ્વસ્વામી સંબંધ નથી. એ ધીમે ધીમે આગળ આવશે. હું શરીરનો સ્વામી અને શરીર તે મારી માલિકીની વસ્તુ, તો એવી વ્યવસ્થા નથી, એવી વ્યવસ્થા નથી. જરા મુશ્કેલ તો લાગે છે પણ વાંધો નહીં. આચાર્ય કહે છે અત્યારે માનવું, વિચારવું. આમ તો યુક્તિથી પણ પુરવાર તો થઈ જાય છે, અનુભવથી પણ. આપણે એકે ધોળો વાળ નહોતો જોઈતો ને બધા વાળ ધોળા થઈ ગયા. કેમ થયા? એકે દાંત પડવા નહોતો દેવો ને અત્યારે તો ચોકઠું એ બેસતું નથી. 32 દાંત તો પડી ગયા પણ ચોકઠું પણ બેસતું નથી. જો શરીર આપણું હોય તો દાંત પડવા દઈએ, વાળને ધોળો થવા દઈએ, પણ થઈ ગયા. માટે ભગવાનની વાત સાચી કે નહીં એ નક્કી કરવું. તારો પ્રત્યક્ષ અનુભવ શું છે?
ભલે શાસ્ત્રને ન માન, પણ ભગવાન કહે છે એ વાત તારા અનુભવથી સાચી છે કે નહીં એમ નક્કી કર. આગળ કહે છે, આત્માના સ્વદ્રવ્યથી ભિન્ન હોવાને લીધે અશુદ્ધપણાનું કારણ છે એવું આત્મા સિવાયનું બીજું કંઈ પણ ધ્રુવ નથી, કારણ કે તે અસત અને હેતુવાળું હોવાને લીધે આદિ અંતવાળું અને પરતઃ સિદ્ધ છે. હવે અસત પહેલો શબ્દ સમજવાનો, અહીંયા થોડો ભગવાનનું વિજ્ઞાન આવે છે સાદી ભાષામાં. આ લાલ ચોપડી છે અને આ વાદળી ચોપડી છે, બંને શાસ્ત્ર છે. આ લાલ ચોપડી છે અને આ વાદળી ચોપડી છે, બંને જુદા છે. આની અપેક્ષાએ આ ચોપડી લાલ છે, પણ આ ચોપડી ને આ ચોપડી બે એક થઈ જતા નથી. આ તો દ્રષ્ટાંત સમજવા માટે. અર્થાત આ ચોપડીનું અસ્તિત્વ અલગ છે, એના પરમાણુ અલગ છે, એનો રંગ આદિ અલગ છે. આ ચોપડીના પરમાણુ અલગ છે, એનો રંગ આદિ અલગ છે, એનું બાઇન્ડિંગ આદિ અલગ છે. આ તો દ્રષ્ટાંત સમજવા માટે. આના પરથી ભગવાન આપણને એક સિદ્ધાંત બતાવે છે. દરેક વસ્તુ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ સ્વરૂપ છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ સ્વરૂપ છે. પોતાથી પોતે છે અને બીજાથી પોતે જુદો છે, અથવા બીજાથી પોતે નથી. અત્યારે એ સિદ્ધાંતમાં નહીં જઈએ. આવું વસ્તુનું સ્વરૂપ છે, તો જ આત્માનો મોક્ષ થઈ શકે, નહીં તો આત્માનો મોક્ષ ન થઈ શકે. કે સાહેબ આ બધા મને રજા આપે ને ઘરના લોકો, પછી હું ધર્મ કરું અને પછી હું મારું કલ્યાણ. તું સ્વતંત્ર છો, ઘરના લોકો સ્વતંત્ર છે એટલું જ નહીં, આ શરીર પણ સ્વતંત્ર છે. તું એમ કહીશ કે હું ધર્મ કરવો છે પણ આને લકવો થઈ જશે, તો કે સાહેબ હવે આ લકવો મટે તો ધર્મ થાય, એવું નથી. એ વાત બરાબર છે કે શરીર તે બાહ્ય સાધન છે, પરંતુ એ આપણા અધિકારની વાત નથી. માટે આજથી જ ધર્મ કરવો ચાલુ કરી દેવો. આ લોકો મને રજા આપશે ત્યારે ધર્મ કરીશ એવું વિચારવું નહીં, કારણ કે ધર્મ આપણે કરીએ નિશ્ચય ધર્મ, એ તો એ લોકોને ખબર ન પડે. આપણે આમ આંખ બંધ કરીને બેસીએ ને એટલે દીકરા અને એ બધા લોકો કે આ બાપાનું ઊંઘ નથી આવી ને રાતના, એટલે આમ બેઠા બેઠા ઊંઘે છે. આપણે ભગવાન નામ લઈએ ને એટલે દુનિયાના લોકો શું કહે, બાપાને રાતના ઊંઘ નથી આવી લાગતી એટલે બેઠા બેઠા. દુનિયા તો એવું જ કહેવાની. જેણે વધારે ધર્મ કરવો હોય તેણે તો ત્યાગ માર્ગ અપનાવવો જોઈએ. જેણે વધારે ધર્મ કરવો હોય તેણે ત્યાગ માર્ગ અપનાવવો જોઈએ. કે કેમ? એમ એનો ક્રમ છે, એનો ક્રમ છે. એટલા માટે તો અપૂર્વ અવસર આવ્યો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચર શું કવ મહત પુરુષને પંથ. અને બે ધડકપણે ભગવાન વગેરે કર્યું એવું. આમણે પણ કર્યું, 9-10 વર્ષના હતા, એમણે પણ કર્યું. સિઝન ચાલતી હોય ત્યારે ઈડર જઈને બેસે. લો, કમાવાની સિઝન હોય ત્યારે કાવીઠા જાય, વડવા જાય, 1.5 મહિના. કઈ છે વેપલો કરતા આવડતો? બધા શું કહે, અમને વેપલો કરતા આવડતો. હું તો 1 કલાક, હું તો અત્યારે આખો દિવસ 11 વાગ્યા સુધી રાતના દુકાને બેસું છું ને, દિવસે દુકાને બેસું છું, રાતના હિસાબ કરું છું. પાછો હિસાબ રાતના પૂરો થાય એટલે પાછો 6 વાગે ઉઠીને દુકાન બેસું છું. 24 કલાક સિઝનમાં કમાઈ લેવાનું. એને માટે થોડાક નિષ્ઠુર પણ થવું પડે.
કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુત દારા વનિતાને તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જ લેતા વારે તેને ત્યજીએ રે, નારાયણનું નામ જ લેતા આત્મ સ્વરૂપનું સાધન કરતા વારે તેને તજીએ. પ્રેમથી, દ્વેષથી નહીં. કોઈની સાથે ધર્મી જીવને દ્વેષ નથી. સીતા માતાને દ્વેષ હતો લવકુશ પ્રત્યે અને રામ પ્રત્યે. કેટલા પ્રેમથી 18 વર્ષ સુધી લવકુશને મોટા કર્યા, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યું, ઉજાગરા કરીને દરેક રીતે એમની સેવા કરી. પણ અંદરમાં અને રામ સાથે એમને નહોતી દુશ્મનાવટ હતી કે સાહેબ તમને શી ખબર પડે, તમે સીતાના મનમાં ઘૂસી ગયા હતા. આવું બધું કરે તો રામ પ્રત્યે ગુસ્સો કરવો જ જોઈએ ને. વળી આવું ખોટું ખોટું કેમ કાઢી મૂક્યા? એ તો આપણે એવો વિચાર કરીએ છીએ. આપણે સીતાની કક્ષાએ પહોંચ્યા નથી એટલે આપણે એવો વિચાર કરીએ. હા, પોતાને વ્યવહાર અન્યાયથી કાઢી મૂકનાર પતિનું પણ હિત ઈચ્છે છે અને એમ સંદેશો મોકલે છે કે જાઓ આર્યપુત્રને કહેજો કે ભલે સીતાને છોડી દીધી સંકટના સમયને લીધે, પણ સંકટનો સમય આવે તો પણ તમે ધર્મ છોડતા નહીં. કેમ? રામ તે આત્મા છે ને તેમનું હિત થાવ અને હિત ધર્મથી જ થાય. માટે વ્યક્તિગત રાગને લીધે નહીં પણ એક ધર્માત્માને બીજા ધર્માત્મા પ્રત્યે એવો ભાવ હોય છે કે એનું પણ કલ્યાણ થાય. એટલે એવું ન કીધું કે સારું તારે દર મહિને મારા માટે આટલો લોટ મોકલજો, દર મહિને મારા માટે આવી 2 સાડી મોકલજો, એવો મેસેજ આપ્યો? આ મોકલ્યો તો મોકલત, રામ તો બધું મોકલત, એવો કઈ મેસેજ ના મોકલ્યો. માટે આપણે સીતાના હૃદય સુધી, એમના મહાજ્ઞાનીપણા સુધી પહોંચવાની યોગ્યતા નથી એટલે આપણે બીજું વિચારીએ. માટે કહે છે કે આ બધી વસ્તુઓ જે છે એ અસત છે. આ ચોપડીની અપેક્ષાએ આ ચોપડી નથી અને આ ચોપડીની અપેક્ષાએ આ ચોપડી નથી, એમ ભગવાનનો એક સિદ્ધાંત છે. અત્યારે એ સમજાવી ન શકાય. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ સ્વરૂપ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ સ્વરૂપ. આમ સ્યાદવાદનો સિદ્ધાંત સર્વ આર્ય દર્શનોએ માન્ય કર્યો છે, પરંતુ અન્ય દર્શનકારોએ એને એકાંતે ખતવી દીધો. એટલે શું કીધું? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. હા, એક બ્રહ્મ જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે, એમ કહી દીધું. તો ભગવાને એ કીધું, પણ ભગવાને કીધું આની અપેક્ષાએ આ અસત છે, આની અપેક્ષાએ આ અસત છે. એટલે અહીંયા લગાડવાનું છે. આપણે આપણા જીવનમાં પહેલો અસત શબ્દ સમજ્યા અને હેતુવાળું હોવાને લીધે ધન, શરીર વગેરે મળ્યા છે. કેમ મળ્યા છે? પૂર્વે બાંધેલા આયુષ્ય કર્મ અને નામ કર્મના ઉદયને લીધે મળ્યા છે. એ કંઈ કાયમ આત્મા સાથે રહેતા નથી. માટે ભાઈ બહુ અંગ્રેજી ના આવડતું હોય ને એ લોકો શું બોલે? ટેમ્પરવારી છે. શરીર અને ધન આત્માને ટેમ્પરવારી છે. આ ટેમ્પરવારી છે બધું. તો કે સાહેબ આ જાણવાનું શું પ્રયોજન આપણે? તો કે એના પ્રત્યે આસક્તિ કરવી. ઠીક છે કે સાહેબ કાલથી એને નવડાવવું કે નહીં? નવડાવવો, ગંદકી ન થાય એટલા માટે. પણ આમ 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 કરીને પછી ઉપર મોગરા ને પછી ગુલાબ ને પછી પાવડર ને પછી પફ ને પછી લિપસ્ટિક ને એવું બધું ન લગાડવું. કઈ જરૂર નથી. કે સાહેબ તમે કહો છો ને ધન, તો હવે હું કાલથી નોકરીએ નહીં જાઉં, કાલથી હવે દુકાને નહીં જાઉં. તમે ના કહો છો ને ભાઈ, એવી તારી દશા હોય તો તું મહાપુરુષ છો, અમે તને વંદન કરીએ છીએ.
ગૃહસ્થ મનુષ્ય હોય તેણે આજીવિકા માટે પોતાની આજીવિકા અને આશ્રિત સંબંધીઓ સ્વજનોની આજીવિકા માટે કંઈ ને કંઈ ઉદ્યમ કરવો એવું ભગવાને કહ્યું છે. માટે દુકાને જવું પડે અથવા નોકરી કરવી પડે, ખેતી કરવી પડે, ડાક્ટરી, વકીલાત કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ કરવું પડે, પણ એ જીવનનું ધ્યેય નથી. એ તો જીવન નિભાવવાનું સાધન છે અને એમાં તન્મય થઈને ન કરવું. સહેતુક છે. અત્યારે ધન આવ્યું છે એ કાયમ આપણી સાથે રહેવાનું. આપણે જતા રહીશું ને કાં તો એ જતું રહેશે, બેમાંથી એક. કે આપણે કાયમ સાથે રહેવાનું ધન ન રહે, શરીર ન રહે તો પછી ધનની ક્યાં વાત. બે કીધું. આ બધી વસ્તુઓ અસત છે અને હેતુવાળી છે, એટલે કે બીજા કારણને લીધે તારા સંજોગમાં આવી છે. આ આત્મા જન્મ્યો, માતાના ઉદરમાં આવ્યો, એ પહેલા આ શરીર આની સાથે હતું નહોતું, બીજું કોક શરીર હતું. આ આત્મા માતાના ઉદરમાં આવ્યો એ પહેલા આ શરીર એની સાથે હતું નહોતું, બીજું હતું. એમ આ જતું રહેશે, પછી બીજું મળશે, કારણ કે મોક્ષની દશા તો પ્રગટ ન કરી એટલે શરીર તો મળવાના જ. માટે કહે છે અસત અને હેતુવાળું હોવાને લીધે આદિ અંતવાળું અને પરતઃ સિદ્ધ છે. ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. એની એનેલોજીથી બીજા બે શબ્દો વાપર્યા. અસત હોવાને લીધે આદિ અંતવાળું અને હેતુવાળું હોવાને લીધે પરતઃ સિદ્ધ, એમ બે શબ્દો વાપર્યા. એ આગળ વાપરેલા બે શબ્દોની એનેલોજી છે. ધ્રુવ તો ઉપયોગાત્મક શુદ્ધ આત્મા જ છે. આત્મસિદ્ધિને યાદ કરો. આત્મા તો એનો એ છે અને એની સાથે આવતી વસ્તુઓ, સંબંધમાં આવતી વસ્તુઓ બદલાય છે સાથે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. બાળાદિવય ત્રણ્યનો જ્ઞાન એકને થાય. આમ હોવાથી હું અધ્રુવ એવા શરીરાદિકને તેઓ ઉપલબ્ધ થતા હોવા છતાં પણ ઉપલબ્ધ કરતો નથી. ધ્રુવ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું છું. ધ્યાનમાં શું કરવું એ બતાવે છે, પણ આચાર્ય મહારાજ મોટા પુરુષ છે. સાહેબ, કોનું ધ્યાન કરવાનું? બીજા બધાનું ધ્યાન તો સહાયક છે. મહાવીર ભગવાનનું ધ્યાન કરીએ, બીજા પરમાત્માનું ધ્યાન કરીએ, સંત પુરુષોનું ધ્યાન કરીએ, એ તો નિસરણી છે. પણ એ નિસરણી પણ કાયમ બેસી રહેવાનું નથી. નિસરણી છોડીને અંદરમાં જાય તો ભગવાનના દર્શન થાય. કોઈ કે પહેલા માળે દર્શન છે એટલે આ તો પેલા દાદરા ઉપર જઈને ઊભો રહ્યો કે ભગવાન આવશે અહીંયા. ભગવાન આવે આપણી પાસે, આપણે દાદરો ચડવો જોઈએ ને પછી દાદરો છોડવો જોઈએ, પછી આમ જઈને ભગવાન પાસે દર્શન કરવાના છે. ધ્યાનમાં પરમાત્માનું સ્મરણ જરૂરી છે આપણા જેવા માટે. આમ તો બધા માટે થોડું જરૂરી છે. સદગુરુનું સ્મરણ જરૂરી છે, પણ પછી આગળ ઉપર જરાક અઘરું આવ્યું. આગળ ઉપર આ શાસ્ત્રજી છે, એ શાસ્ત્રજીમાં તમને બે રંગ દેખાય છે. એક ધોળો રંગ અને એક બ્રાઉન રંગ. એમાં પેલી જે ટીલી છે અત્યારે ભૂલી જાઓ, ટેમ્પરરી. એકલો ઓમ યાદ રાખો.
ઓમ જે છે તે ધોળા રંગમાં છે, ટીલી ટીલીથી બનાવેલો છે, અને એક બ્રાઉન રંગ છે એ બધે વ્યાપેલો છે. તો ઓમ જે આવ્યો ને તે પરમાત્મા અને સદગુરુનું પ્રતિબિંબ, અને આ જે બ્રાઉન રંગ છે ને, આ ટીલી છે નહીં એમ સમજી લો, આ બ્રાઉન રંગ છે ને એ બ્રાઉન રંગ તે આત્માનો ઉપયોગ, આત્મા પોતે, આત્મામાં ભગવાનનું પ્રતિબિંબ પડે છે, આત્મામાં ગુરુદેવનું પ્રતિબિંબ પડે છે. તો પહેલા આમને પકડ્યા, ઓમને પકડ્યો પહેલા ભગવાનને, પછી ધીમે 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 એમાંથી સરકી અને આને પકડવાનો છે. કે એને પકડવો કેવી રીતે? તો એ તો કે ભગવાને જે વિધિ બતાવી, જ્ઞાન, અખંડ નિર્મળ જ્ઞાન દ્વારા એને પકડાય, ધીરે ધીરે પકડાય, એકદમ ન પકડાય. કેવી રીતે? દ્રષ્ટાંતથી સમજીએ. પારો હોય, પારો, કાચો પારો, એ અહીંયા ઢોળાઈ ગયો હોય ને આપણે એને પકડીએ તો સાહેબ હાથમાં ન આવે, તો આમ કરો ને તો આમ સરકી જાય. તો કે હવે શું કરશું? આપણે આ પારો છે કે ભાઈ ચારે બાજુથી પહેલા એને ઘેરી લેવાનો, અને ધીમે 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 એને ભેગો કરવાનો, અને ભેગો કરીને એને એની ભસ્મ બનાવવાની, અને ભસ્મ બને પારાની પછી એ આપણા હાથમાં લઈ શકાય. આપણા હાથમાં શું? એને આપણે દવા તરીકે વાપરીએ તો પણ એ આપણને ઘણો આરોગ્યપ્રદ બને. પણ કાચો પારો ખાય અને વધારે ખાય તો ભગવાનને ઘેર જતો રહે. પણ થોડો થોડો પારાની કે સોનાની ભસ્મ ખાય, ચરી પાળે તો આરોગ્ય વધે, તબિયત સારી થાય. સાહેબ એની એ વસ્તુ હતી ને, હા એની એ વસ્તુ હતી. આમાંથી આમાં સરકવાનું છે. આ પરમાત્મા ને સદગુરુ છે, અને આ જ્ઞાન જ્ઞાન જ્ઞાન, એ જ્ઞાન જે છે એને સબ્જેક્ટિવ જ્ઞાન તરીકે એનો પ્રયોગ કરવો. હું જ્ઞાન છું એમ નહીં, આ જ્ઞાન, આ જ્ઞાન. હું જ્ઞાન છું એમ કહેતા હું ને જ્ઞાન જુદા થઈ જાય છે. હું ને જ્ઞાન જુદા નથી. હું અને જ્ઞાન બે જુદા છે ના. નિર્વિકલ્પ સમાધિ જોઈતી હોય તો હું, જ્ઞાન અને પરમાત્મા સદગુરુ એ ત્રણેયને એક કરી દેવા પડશે. હું, જ્ઞાન, પરમાત્મા ને સદગુરુ. કે આમ આમ કેમ કરો છો? આમ નહીં કરવાનું. આમ કરે તો વિકલ્પ થાય, અને આમ કરે તો જાગૃતિ. યાદ ખ્યાલ આવે છે? ધીસ ઇઝ ઇન ધી સેમ ડાયરેક્શન. આ જાગૃતિ છે, અને આમ કરે તો વિકલ્પ થાય. કે સાહેબ આમ ન કરીએ તો ઊંઘ આવે. પ્રમાદ થાય. કોણ કહે છે? મહાજ્ઞાની યોગીરાજ આનંદગંજી મહારાજ કહે છે કે આમાંથી આમાં સરકી જાઓ, આમાંથી આમાં આવી જાઓ, આમાંથી આમાં આવી જાઓ, અને
આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિ ને ભાગે રે. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિ ને ભાગે તો શું થાય? અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ આનંદ ઘન પ્રભુ જાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ આનંદ ઘન પ્રભુ જાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ આનંદ ઘન પ્રભુ જાગે રે. એ પ્રમાણે આચાર્ય દેવે આપણને સમયસારમાં એ સમજાવ્યું છે કે આમાંથી આમાં કેવી રીતે જવું. તો કે પહેલા આ બ્રાઉન રંગ જુદો અને ધોળો રંગ જુદો. બ્રાઉન રંગ તે સ્વદ્રવ્ય અને ધોળો રંગ તે પરદ્રવ્યના નિમિત્તથી ઉપજેલો શુભ ભાવ. એમ બેને જુદા જાણી અને પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો આ શુભ ભાવ છે, આ શુભ ભાવ છે, આ શુભ ભાવ છે. જે જ્ઞાને એમ નક્કી કર્યું કે આ શુભ ભાવ છે એ જ્ઞાન દ્વારા જ પોતાના જ્ઞાન સ્વભાવને પકડવાનો ઉદ્યમ કરવો. એમ પ્રભુ તો પ્રવચનસાર છે, સાક્ષાત સર્વજ્ઞ ભગવાનના લેક્ચરની નોટ્સ. આપણી શક્તિ નથી સમજવાની, આપણે ભક્તિ રૂપે અત્યારે એનો સ્વાધ્યાય કરીએ છીએ, ભાવના રૂપે કરીએ છીએ. મોટા મોટા મુનિજન એને આત્મસાત કરી શકે છે, પણ આપણે પણ ભાવના પ્રમાણે કરી શકીએ છીએ. કોઈ લોકો 100 રૂપિયાનું દાન આપે તો કોઈ 1 રૂપિયાનું દાન આપે, વાંધો નહીં. કેટલું દાન આપ્યું એની કઈ અગત્ય નથી. ભાવ કેવા છે, ભાવ કેવા છે. જેના ભાવ સાચા તેની ગતિ ઉત્તમ. અને બહારમાં ગમે તેવો મોટો દેખાતો હોય ને બહુ કરતો હોય પણ અંદરમાં ભાવમાં ગડબડ હોય તો ભગવાન કહે છે કે તારું કામ મોક્ષ માર્ગમાં છે, અલૌકિક માર્ગ છે. આ દુનિયાના લોકોને માટે ને દુનિયાની રીતથી આ સિદ્ધ થતો નથી. જગત ભગતની દિશા જુદી છે. અંતમાં અધ્રુવ એવા શરીરાદિકને તેવો ઉપલબ્ધ થતા હોવા છતાં પણ ઉપલબ્ધ કરતો નથી. ધ્રુવ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું છું એમ કરીને એ ગાથા પૂરી થાય છે. એટલે ટીકાકાર આચાર્ય મહારાજ વિલાસપુરના રાજા હતા. આ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં રાયપુર નામનું ગામ બહુ પ્રસિદ્ધ છે, એની પાસે વિલાસપુર છે. આના રાજા હતા ઠક્કુર અમૃતચંદ્ર દેવ. એ ઇનડાયરેક્ટલી જો એમનો ઇતિહાસ જાણીએ તો એમ કહે છે અબજો રૂપિયા મારા રાજ્યમાં હતા. મારું શરીર એવું હતું કે મોટા મોટા રાજાઓ પણ એને જોઈને ધ્રુજી જતા. તલવારનો એક ઘા મારો તો હાથીની સૂંઢ જુદી થઈ જાય. પણ એવું શરીર, એવું ધન, એવું રાજ્ય અને એવા સ્વજન મિત્રો એ શાશ્વત નથી એમ જાણીને હું ભગવાનના માર્ગે ચાલું છું અને એક આત્મા સિવાય કોઈને મારો માનતો નથી. ઉપલક્ષ્યથી આપણા માટે પરમાત્મા અને સદગુરુ જેમણે એવી ઉત્તમ પદવી પ્રાપ્ત કરી છે તે પણ અત્યારે આપણા છે, ખપ પૂરતા. પછી આગળ ઉપર આપણે કે સાહેબ હું તો એકલું આત્માનું ધ્યાન કરું. આપણે એકલા આત્માનું ધ્યાન કરવાની શક્તિવાળા નથી.
પરંતુ સમજવાનું અને શ્રદ્ધવાનું આ છે, અને છેવટે એમનું ધ્યાન પણ છોડી અને આત્માના ધ્યાનમાં લીન થવાનું. તો આ પ્રમાણે ધીમે ધીમે આપણે પ્રોગ્રેસ કરીએ, શ્રદ્ધા કરીએ, ભાવના કરીએ, પ્રાર્થના કરીએ, જે સત્ય સમજ્યા તેનો પ્રયોગ કરીએ તો થોડા વખતમાં આપણને પણ મહાન ધર્મદશા પ્રગટશે અને આપણા સર્વનું કલ્યાણ. અત્યારે ત્યાં વિશ્રાંતિ કરીએ. દેહ છતાં જેની દશા પરમાત્માનું સ્મરણ, શિરાસન